દંડવત પ્રણામ કરીને ઊભા થઈને આપણે શું કરીએ? હવે આપણે મૂર્તિના પછી આપણું ધ્યાન મૂર્તિ ઉપર કેન્દ્રિત થાય છે. મૂર્તિની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ એ ભગવાનની મૂર્તિ ઉપર પડે એટલે મૂર્તિમાં જે પણ સકારાત્મક ઉર્જા છે એ બધી જ આપણા નેત્રોના માધ્યમથી શરીરમાં વ્યાપવાની. શરીરના વિવિધ અંગો સુધી આ ઉર્જા પહોંચે છે, આપણા મન સુધી. આ તો અનુભવ્યું છે કે અમુક મંદિરે તમે દર્શન કરવા જાઓ, એ મૂર્તિ તમને ગમી જાય, એની દ્રષ્ટિ તમારી ઉપર પડે એટલે તમારે રૂવાડા બેઠા. આ એનું મોટું પ્રમાણ છે કે એની ઉર્જા તમારી અંદર આવવાની. હવે તમે જાઓ ત્યારે અનુભવ કરજો, થશે. થતું જ હોય પણ આપણને ખબર ન હોય એટલે આપણે અનુભવ થતો નથી. આવું કરવાથી આપણને ખ્યાલ આવશે કે એની સકારાત્મક ઉર્જા આપણી અંદર પ્રવેશી. તો મૂર્તિ પૂજા, મૂર્તિને પૂજન કરીને એમને વંદન કરીને આપણે આગળ ચાલીએ એટલે ખૂણા ઉપર પૂજારી ઉભા હોય, એના હાથમાં ચંદનનો એક વાટકો હોય, એ આપણને તિલક કરી દે, કરે ને. ઘણી જગ્યાએ લેપ કરી દે, ઘણી જગ્યાએ